નમસ્કાર મિત્રો, ગુજરાતની માથે મોટું સંકટ, સાવધાન ગુજરાત, કારણ કે કોરોનાના કારણે હોસ્પિટલો ફૂલ થવા લાગી છે। ગુજરાતનું મેડિકલ માળખું વેરવિખેર થઈ ચૂક્યું છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। આખરે કોરોનાનું વાવાઝોડું સમગ્ર રાજ્યની અંદર ફરી વળ્યું છે। લોકોની વચ્ચે લોકડાઉનની મોટી ચર્ચાઓ ચાલી રહી છે। રૂપાણી સરકાર દ્વારા લોકડાઉનને લઈને મોટી અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ શાળા કોલેજો માટે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો, કેવો લાગશે લોકડાઉન અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે ફરી એકવાર રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે। આજે મિત્રો 6021 થી પણ વધારે કોરોનાના નવા કેસ નોંધાયા છે અને અમદાવાદની અંદર સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે। સમગ્ર ભારતની અંદર કેટલાક રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને મિત્રો સૌથી વધારે મહારાષ્ટ્રની અંદર અસર જોવા મળી રહી છે। મહારાષ્ટ્રની સ્થિતિ અત્યારે કોરોનાના કારણે ગંભીર છે। મહારાષ્ટ્રની અંદર 15 દિવસના લોકડાઉનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। તે અંગેનો નિર્ણય મિત્રો આજકાલમાં લેવાઈ શકે છે। તો મિત્રો બીજી તરફ ગુજરાતની અંદર પણ રેકોર્ડ બ્રેક કેસ સર્જાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો લોકડાઉન લાદવામાં આવી શકે છે। તો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે 30 એપ્રિલ સુધી શાળા કોલેજોને બંધ કરવામાં આવશે અને મિત્રો 30 એપ્રિલ સુધી શાળા કોલેજોની અંદર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે। સાથે સાથે ગુજરાતની અંદર પણ લોકડાઉનની ચર્ચાઓ ચાલી રહી છે। તો મિત્રો ગઈકાલે પાટણ ખાતે મળેલી બેઠકમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર લોકડાઉનની કોઈ જરૂર નથી, તો ગુજરાતની કેટલાક ગામોની અંદર સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો સાથે સાથે પાન મસાલાના બંધાણીઓ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ બાદ ગાંધીનગરની અંદર પણ આવતીકાલથી 30 એપ્રિલ સુધી ચાની લારીઓ તેમજ કિટલીઓ અને પાનના ગલ્લા બંધ રાખવામાં આવશે। તો મિત્રો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ, જે દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।